જય શ્રી ગણેશ, જય વિશ્વકર્મા। નમસ્કાર મિત્રો, હું શાસ્ત્રી અમિત પંડ્યા। આવો વાત કરી આજના પંચાંગ વિશે। ડીપી ન્યૂઝ ચેનલના માધ્યમથી આજના પંચાંગની વાત કરી। આજે તારીખ 24 ઓગસ્ટ 2026 અને સોમવાર। નદી સંગતુષારાભમ શિરોદાન સંભવમ નમામિ શૈનમ સોમમ સંભુર મૃગડભૂષણમ। શ્રાવણ સુદ 12 પવિત્ર એકાદશી પારણાનો બીજો દિવસ। નક્ષત્રની વાત કરીએ તો મૂળ નક્ષત્ર અને ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્ર આવે છે। ચંદ્ર મહારાજની વાત કરીએ તો આજના પવિત્ર દિવસે ચંદ્ર મહારાજ છે એ ધન રાશિની અંદર પરિભ્રમણ કરે છે। આજના પવિત્ર દિવસે શું કરીએ અને શું કરવાથી મનુષ્યના જીવનની અંદર શુભ ફળની પ્રાપ્તિ થાય, તો આજના દિવસે શું કરવાથી જીવનમાં સતત અવરોધોનો અનુભવ હોય તો એ આજે ભગવાન શિવની પાસે બેસી શિવ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવી મનમાં એક સાત્વિક સંકલ્પ કરો અને મહાદેવજીને અર્પણ કરો। સાથે સાથે જરૂરિયાતમંદને અન્ન અને ફળનું દાન કરો। આવો વાત કરીએ આ ઉપાયની સાથે આજના પવિત્ર દિવસની 12 રાશિનું શુભ ફળ શું કહે છે। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા વ્યક્તિઓ માટે કાર્યક્ષેત્રની અંદર નવી જવાબદારી તમારી ક્ષમતા સાબિત કરવાની એક સુંદર તક મળે છે। આપણે પૈસાની બાબતમાં ઉતાવળનો નિર્ણય ટાળવો જોઈએ। પરિવાર અને વ્યક્તિ સાથે ખુલ્લી વાતચીત કરી અને જે કંઈ નાની મોટી ગેરસમજો છે ને એને તમે દૂર કરો, તેથી ભગવાન પસંદ છે। વિશેષ ઉપાયમાં ભગવાન શિવની ઉપર જલાભિષેક કરી ભગવાનને બિલ્વ પત્ર અર્પણ કરી તમારી મનોકામના વ્યક્ત કરો। વાત કરીએ વૃષભ રાશિવાળા વ્યક્તિઓની તો આર્થિક બાબતોમાં સ્થિરતા આવશે, પરંતુ જૂના ખર્ચનું આયોજન કરવું એ ખૂબ જરૂરી છે। સંબંધોમાં તમારે વધારે અપેક્ષાઓ રાખશો તો કદાચ નિરાશા જોઈ શકો છો। આજે તમારે વધારે સાવધાન રહેવું, જેથી તમે શક્તિશાળી બનો છો। આજે તમારે મા પાર્વતીની ઉપાસના કરવી, મા પાર્વતીને સફેદ પુષ્પ અર્પણ કરી અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ। વાત કરીએ મિથુન રાશિની, તમારી વાણી બુદ્ધિ આજે સફળતાની એક ચાવી બની શકે છે। વેપાર અથવા નોકરીમાં મહત્વપૂર્ણ કોઈ પણ વાતચીત હોય તો એમાં તમને ઉકેલ મળે છે અને કોઈ જૂનું કામ હોય તો ફરી એને ગતિ મળી શકે છે। તમારે શું કરવું જોઈએ? ભગવાન ગણેશજીની ઉપાસના કરવી જોઈએ। ભગવાન ગણેશજીનો મૂળ મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ। એ મંત્રના યથાશક્તિ જપ કરવા જોઈએ। વાત કરીએ કર્ક રાશિની, મન થોડું ભાવુક બની શકે છે તમારા માટે આજના દિવસે। ઘર પરિવારની કોઈ જવાબદારી હોય તમને એ વ્યસ્ત રાખી શકે છે, પરંતુ તમારા પ્રયત્નથી વાતાવરણમાં સુધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। આધ્યાત્મિક ચિંતન કરજો, મનને શાંતિ મળશે। ભગવાન શિવની ઉપાસના કરજો, ભગવાનની ઉપર જલ અને દૂધ મિશ્ર કરી અને ભગવાનને અર્પણ કરજો અને ભગવાનનો મહામૃત્યુંજય જે મંત્ર છે ને એનો જાપ કરજો, જેથી આપનું કલ્યાણ થશે। વાત કરીએ સિંહ રાશિની, માન પ્રતિષ્ઠા અને નેતૃત્વ માટે તમારા માટે આજનો દિવસ છે ને એ ખૂબ જ મહત્વનો છે। કોઈ વડીલની વ્યક્તિ સલાહ લેવી એ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। અહંકાર કરતા નમ્રતા રાખશો તો આજના દિવસે તમને ઘણા બધા લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે। સૂર્યનારાયણની ઉપાસના કરો, ભગવાન સૂર્યને તાંબાના પાત્રની અંદર જળ ભરી કંકુ ચોખાને પુષ્પ અર્પણ કરી અને ભગવાન સૂર્યને અર્પણ કરવું। વાત કરીએ કન્યા રાશિની, આજે અધૂરા કાર્ય પૂર્ણ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। નાણાકીય આયોજનમાં વ્યવહારિકતામાં રાખવી એ તમારા માટે સારી વાત છે। સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન રાખજો। દૈનિક રૂટીનમાં કદાચ બેદરકારીના કારણે નુકસાન ના ભોગવવું પડે એનું પણ ખૂબ ધ્યાન રાખજો। ભગવાન શ્રી હરિનું પૂજન કરો, ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ ભગવાનના ચરણોમાં અર્પણ કરવો જોઈએ। વાત કરીએ આપણે તુલા રાશિવાળા વ્યક્તિઓની, તો ભાગીદારીને સંબંધમાં સંતુલન જાળવવું ને એ ખૂબ જ જરૂરી છે। વ્યવસાયમાં ઘણીવાર નાની સંભાવનાઓ દેખાય આપણને, પરંતુ કોઈ નિર્ણય એવો લેવાના કારણે કંઈક શરતો મૂકવી પડે અને શરતોને આધીન આપણી ઈચ્છાઓ નહીં પૂરી થાય। તમારે મહાલક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ। મહાલક્ષ્મીની આગળ બેસી ઘીનો દીવો પ્રગટાવી અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ, જેથી તમારી મનની ઈચ્છા પૂર્ણ થાય। વાત કરીએ વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓની, જૂની ચિંતાઓને છોડીને આગળ વધવાનો સમય આવી રહ્યો છે તમારા માટે। કોઈ રહસ્ય કે અટકેલી વાતોનો ઉકેલ મળી શકે। ગુસ્સા પર નિયંત્રણ રાખજો, જેથી તમારા અટવેલા જે કાર્યો છે ને એ બધા પૂર્ણ થાય અને કાર્યક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ તમને પ્રાપ્ત થાય। ભગવાન શિવની સાધના કરજો, ભગવાન શિવની ઉપાસના કરજો, ભગવાન શિવને જળ અર્પણ કરવું અને ભગવાનનો મંત્ર ઓમ નમઃ શિવાય એનો જપ કરવો એ તમારા માટે એ લાભકારી બની શકે છે। મિત્રો વાત કરીએ આપણે ધન રાશિની, તો ચંદ્રના પ્રભાવથી વિચારમાં સ્પષ્ટતા આવે એ 100% સાચી વાત છે। જેથી શિક્ષણ અને આધ્યાત્મિકની અંદર અથવા પ્રવાસ અથવા નવી દિશાઓ માટે તમારા માટે આજનો દિવસ છે ને એ પ્રેરણાદાયક બની શકે છે। જૂની ભૂલમાંથી શીખને મેળવી અને આગળ વધવાનો પ્રયત્ન કરજો અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી અને ભગવાનને તુલસી પત્ર અથવા
પીળા પુષ્પ અર્પણ કરજો. વાત કરીએ મકર રાશિની, જવાબદારી 100% વધી શકે, પરંતુ આ જવાબદારી ભવિષ્યમાં પ્રતિષ્ઠા આપવાની પૂરેપૂરી સંભાવના છે. કામ ધીમું ભલે ચાલે, એમાં નિરાશ ના થશો. સતત પ્રયત્ન એ તમારા માટે સફળતાની ચાવી સાબિત થઈ શકે છે મિત્રો. વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિ વાળા વ્યક્તિઓને માટે આજની દિવસ છે ને એ વિચાર શક્તિને પ્રબળ બનાવી શકે છે. મિત્ર અથવા સહકર્મીઓ પાસેથી મહત્વપૂર્ણ નિર્ણય લઈ અને જૂની જે બાબતો અટકેલી હોય ને એના માટેના તમારા નિર્ણયો વ્યક્ત કરજો. તમારી વાત એપ્લાય કરશો તો કદાચ તમને એમાંથી માર્ગ 100% મળી શકે છે. એવો આજનો સુંદર દિવસ આપના મળશે. ઉપાસના માટે ભગવાન શિવની તમારે આરાધના કરવી જોઈએ. ભગવાન શિવના મંદિરમાં જઈ ભગવાનની આગળ ઘીનો દીવો પ્રગટાવી અને મહામૃત્યુંજય મંત્રના જપ કરવા જોઈએ. વાત કરીએ મીન રાશિની, આજે અંતરાત્માની વાત સાંભળી લાભદાયક વિચારો આપણા જીવનમાં 100% પ્રાપ્ત થાય. પરિવારને આધ્યાત્મિક જીવનમાં સંતોષ મળશે અને લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ છે ને એ પૂર્ણ થવાનો યોગ્ય દિવસ આજે આપના માટે દેખાઈ રહ્યો છે. આપણે ઉપાસનામાં શું કરવું જોઈએ? ભગવાન નારાયણ એટલે શ્રી હરિની ઉપાસના કરવી, ભગવાનને તુલસી પત્ર અર્પણ કરી અને ભગવાનનો મંત્ર જાપ કરવો જોઈએ. આ તો વાત કરી આજના દિવસની રાશિઓની. આવો વાત કરીએ સાથે સાથે આજના દિવસના જીવનની અંદર કયો સંદેશ મળે તો આપણું જીવન છે ને સફળ બને, આનંદમય બને, જીવનમાં ક્યારેય રસ્તો બંધ ન થાય. કારણ કે ઈશ્વર આપણાને ખોટી દિશામાં આગળ વધતા રોકે છે. એટલે અવરોધને અંત ના માનો, કદાચ એ તમારા નવા માર્ગની સાચી શરૂઆત હોઈ શકે છે. જેથી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી ભગવાન પર શ્રદ્ધા રાખો, કર્મ કરતા રહો અને પરિણામની ચિંતા ભગવાન મહાદેવજીને સોંપી દો. શિવ કહે છે મન શાંત રાખ, મન શાંત રાખ, કર્મ પવિત્ર રાખ અને સમય પર વિશ્વાસ રાખ. જીવનની બધી મનોકામના હું અવશ્ય તારી પૂર્ણ કરીશ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આ તો રહી આ રોજિંદાની વાત. સાથે સાથે વાત કરીએ તો જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો. સાથે આવા તમામ જ્યોતિષ, પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જય શ્રી ગણેશ, જય વિશ્વકર્મા, હર હર મહાદેવ.